તો પલસાણા તાલુકાના ચલથાણ ગામે આવેલ રેલવે ફાટક નંબર 17 ઉપર ફરજ બજાવતા ગેટમેનની ગંભીર બેદરકારી સામે આવી છે. રાત્રિના સમયે ફાટક બંધ કરી ગેટમેન કેબિનમાં નિરાતે સૂઈ જતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા છે. તો 23 ફેબ્રુઆરીની મધરાતે લગભગ 2 વાગે ઉધના ભુસાવલ રેલવે લાઇન પર ટ્રેન પસાર થવાની હોવાથી ફાટક બંધ કરવામાં આવ્યું હતું, પરંતુ લાંબા સમય સુધી ફાટક ખોલવામાં આવ્યું ન હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે રાહ જોઈ રહેલા સ્થાનિકોએ કેબિનમાં જઈ તપાસ કરતા ચોંકાવનાર દ્રશ્ય સામે આવ્યું છે. તો ફરજ પરનો ગેટમેન કેબિનમાં ગાઢ નિંદ્રામાં હતો. ફાટકની બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી હોવા છતાં ગેટમેન જાગ્યો ન હતો. ત્યારે આ જોઈ એક જાગૃત નાગરિકે મોબાઈલમાં વિડીયો ઉતારી સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વિડીયોમાં સ્પષ્ટ જોવા મળ્યું છે કે ગેટમેન ઊંઘમાં હતો અને બહાર ઉભેલા વાહનોના હોર્નનો અવાજ પણ તેને સંભળાતો ન હતો. જોકે આ વિડીયો વાયરલ થયા બાદ રેલવેના ઉચ્ચ અધિકારીઓએ આ ઘટનાની નોંધ લીધી છે અને જવાબદાર ગેટમેન વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોમાં પણ માંગ ઉઠી રહી છે.